હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો, રેલવેના શેરો બજેટ આવી રહ્યું છે અને તમે જો રેલવેમાં મુસાફરી કરી હોય તો તમને ખ્યાલ છે કે રેલવેનું કેટલું નવીનીકરણ ચાલે છે. રેલવેના સ્ટેશનો પહેલાંના સમયમાં એરપોર્ટ હતા ને એરપોર્ટ એનાથી પણ ચડિયાતા રેલવેના સ્ટેશનો બન્યા છે. સતત રેલવેનો વિકાસ થઈ ગયો છે. રેલવેના નવા નવા પાટા, મેટ્રો રેલવે સિટીએ સિટી બની ગઈ છે. વંદે ભારત ટ્રેનો, બુલેટ ટ્રેન જેવી બુલેટ ટ્રેનો, અને રેલવેનો એટલો બધો વિકાસ છે અને રેલવે કંપનીઓ પાસે એટલા બધા ઓર્ડર પડ્યા છે, એમની એવી ઓર્ડર બુકો છે, તમે જોઈને દંગ રહી જશો. મિત્રો, રેલવે કંપનીઓ પાસે ઓર્ડર બુક અને રેલવે બજેટમાં 15થી 20% કેપેક્સ ભંડોળ વધારે ફાળવણી થાય એવા બિન સત્તાવાર સમાચારો છે. મિત્રો, થોડીક આપણે બીજી વાત કરવા, દોલતની. દોલત એટલે ધન, એનો એક નિયમ છે. ધનનો એક નિયમ છે. ઘણા માણસોને ખબર છે કે પૈસો ક્યાં જાય છે એ ખબર પડતી નથી. તમે ઘરે લાઈને 25,000 કે 30,000 મૂકો, 15 દિવસમાં 30,000 શર્ટ થઈ જાય. પૈસો કોઈ પાસે રહેતો નથી. ધનને એ નહીં બતાવો કે એ ક્યાં જાય, ધનને એ નહીં બતાવો કે એ ક્યાં જાય તો ધનને તમારે પૂછવું પડશે કે તું ક્યાં ગયો. સમજણી વાત? તમારા પાસે ધનને તમે એ નહીં બતાવો કે ભાઈ તું આ જાય, આ જગ્યાએ રોકાણ કર અને પૈસો તારો અહીં જમા કર. ધનને કમાવા નહીં મૂકો તો એક ધન ક્યાં જતું રહેશે એ તમને ખબર નહીં પડે. આ ધનનો નિયમ છે. ટીમ્પે 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 ધનને તમારે રોકાણ કરવું પડશે. તમે ક્યાં રોકાણ કરો એ તમારી બુદ્ધિ પ્રમાણે કરો. શેરબજારમાં કરો, એસઆઈપી કરો, સોનામાં કરો, ચોદીમાં કરો, જમીનમાં કરો, પણ એને રોકાણ કરો. ધન કોઈ નહીં બતાયા કે તું ક્યાં જા તો તમારે એને પૂછવું પડશે તું ક્યાં ગયો, ક્યાં જતું રહ્યું તું ધન. મિત્રો, આ બધી ધનની બાતો છે, પરંતુ આપણે આજે રેલવે શેરો પાસે કેટલા ઓર્ડર પડી છે એની વાત કરવી છે. આરવીએનએલ હમણાં તૂટીને 400ની જતો જતો અને એક ઓર્ડર મળવાને કારણે 426 રૂપિયા ઉપર ટ્રેડ થઈ ગયો છે. માર્કેટ કેપ છે 88,900 પહોંચ, પીએ છે 69 અને એના પાસે 83,221 કરોડની ઓર્ડર બુક છે. આટલું કામ એના પાસે પડ્યું છે. મિત્રો, બીજા નંબરમાં આવે છે ઇરકોર ઇન્ટરનેશનલ, રેલવેની બીજી કંપની, 220 રૂપિયા ઉપર ચાલી રહી છે. માર્કેટ કેપ 20,700 પહોંચ, પીએ 22 અને 24,253 કરોડની એની ઓર્ડર બુક. ટીટાગઢ રેલ સિસ્ટમ, આપણે ટીટાગઢ વેગન કાં તો ચાલે, 1,082, માર્કેટ કેપ 14,574, પીએ 47 અને 13,326 કરોડની ઓર્ડર બુક. મિત્રો, BEML 3,735 રૂપિયા ઉપર ચાલ્યો છે ભાવ, માર્કેટ કેપ 15,139, પીએ 53 અને ફેસબુક 10, 11,453 કરોડની ઓર્ડર બુક. ટેક્સ રેલ 199 રૂપિયા, માર્કેટ કેપ 7,961, પીએ 38, 8,194 કરોડની ઓર્ડર બુક. જ્યુપિટર વેગન આ શેર એક દિવસ 10% હમણાં વધ્યો હતો 2 દિવસ પહેલાં. સારી કંપની, 490 રૂપિયા ભાવ,
માર્કેટ કેપ 20,781, PF 56 અને ફેસ વેલ્યુ 10 રૂપિયા, 6,744 કરોડનો ઓર્ડર બુક. રિટેશ 274 ભાવ, 13,169 માર્કેટ કેપ, 33નો PA, 10ની ફેસ વેલ્યુ અને 6,581 કરોડની ઓર્ડર બુક. રેટેલ 414 રૂપિયા, 13,298 કરોડની માર્કેટ કેપ, 47 PA, ફેસ વેલ્યુ 10, 5,254 કરોડની માર્કેટ કેપ. રેલવેની દરેક કંપની પાસે ઓર્ડર બુકો જોરદાર છે, ખૂબ કોમ પડ્યું છે અને નવા કામ ગજબ મળી ગયા છે. ભારતમાં દુનિયાનું બીજા નંબરનું નેટવર્ક રેલ નેટવર્ક છે અને સરકાર, મિત્રો થોડી કુંભમેળાની વાતો કરું. સરકારે આજે ભારતના દરેક રાજ્યમાંથી કુંભમેળામાં જતી ટ્રેનો હાઉસફુલ રહે છે. રેલવેની એટલી કમાણી ચાલુ થઈ છે. અમદાવાદમાંથી દરરોજ 5 થી 6 ટ્રેનો ભરાતી છે. એવા ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, દક્ષિણ ભારતના રાજ્યોમાંથી એટલી પબ્લિક આવે છે કુંભમેળામાં કે એની કોઈ સીમા નથી. અને બધી મોટાભાગનું 90% પબ્લિક રેલવેમાં મુસાફરી કરે. લોબી મુસાફરી મોટાભાગની રેલવેમાં ચાલે છે. મિત્રો, રેલવેનો વિકાસ એ ભારતનો નકશો બદલી નાખશે આવનારા સમયમાં. અને રેલવેના શેરો સારી કંપનીમાં તમે સારું રોકાણ કરશો અને તમારો સમય લોબો હશે તો તમારા 100% રેલવે પૈસા બનશે. ધારો કે કોઈ 2 વર્ષ પહેલાં કોઈ રેલવેનો શેર લીધો હોય તો આજે એને કેટલું નુકસાન છે એ વિચારો. કે તમે RVN લીધો હોય, જ્યુપિટર વેગન લીધો હોય કે ટેક્સમાકો રેલ લીધો હોય, 2 વર્ષ પહેલાં લીધો હોય તો આજે તમારી પોર્ટફોલિયો કેટલો સંગીન પોર્ટફોલિયો બને. ટૂંકા ગાળામાં વધઘટ થાય, 6 મહિના 12 મહિનામાં કદાચ આગા પાછું થઈ શકે, પરંતુ તમે 5 વર્ષનો સમય રાખો, તમારા પૈસા બનશે ને બનશે. મિત્રો, ગભરાયા વગર શેરબજારમાં સારી કંપનીઓમાં રોકાણ કરો. પોર્ટફોલિયોમાં 20-25 કંપનીઓ રાખો. એક કંપની ગૂંથો મારી જાય તો આપણા પોર્ટફોલિયોને વોચ ના આપી જાય. જુઓ મિત્રો, મારા પોર્ટફોલિયોમાં 2 ડિમેટ ખાતા છે. એકમાં 30 શેર છે, એકમાં 20 શેર છે. 2-3 કંપનીઓ નેગેટિવ ચાલતી હોય. કલ્યાણ વાળો જેવો શેર વધી અને ઘટી ગયો હોય, આવી 2-3 કંપનીઓમાં થતું હોય. પરંતુ બાકીની કંપનીઓ 45 કંપનીઓમાંથી 5 કંપની નેગેટિવ હોય, 5 કંપની ઓછું રિટર્ન આપતી હોય, પરંતુ બાકીની કંપનીઓ ધમધમતી હોય. 5 વાર રાખી જુઓ શેર મિત્રો. પારસ ડિબેસનો IPO આવ્યો હતો અને 175 ભાવે શેર બન્યા હતા, આજે 1000 ઉપર છે. EPL, એપોલો, જ્યોતિ, રિઝન, રિલાયન્સ તો જૂના ઘણા સમયના પડ્યા છે, ઢગલો પૈસા કરી આપ્યા. મિત્રો, લોયડ સ્ટીલ 12 રૂપિયા ને 32 રૂપિયા સુધી લીધા છે, આજે 80-85 ચાલેલો છે. સમય આપવો પડે તો જ પૈસા બને છે શેર બજારમાં. આ વાત મૂકવા માટે જ વિડીયો બને છે. થેન્ક યુ. આભાર.